હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી ગોટાની રેસીપી. તેના માટે મેં બાફેલા 5 બટેટા લીધા છે. બટેટાને પહેલાં તો આપણે આ રીતે મેશ કરી દઈશું. તો આ રીતે કાંટા ચમચી લેવાની, તેનાથી આપણે બટેટાને આ રીતે મેશ કરી દેવાના છે. બટેટાને મેં આ રીતે નાના ટુકડા કરીને જ બાફી લીધા હતા. આ રીતે બટેટાના ટુકડા કરીએ તો તેને બફાતા જાજો ટાઈમ પણ નથી લાગતો. તો આ રીતે તમે જોઈ શકો છો કે કાંટા ચમચીથી બટેટા છે તે સારી રીતે મેશ થઈ જાય છે. અને બટેટા આપણે ઠંડા થઈ જાય પછી જ આપણે લેવાના. આ રીતે આપણે બટેટાને મેશ કરી લીધા છે. હવે તેમાં આપણે મસાલા કરી લેશું. તેમાં આપણે થોડાક લીલા ધાણા નાખી દેશું. થોડુંક આપણે ખમણેલું આદું નાખી દેશું. અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર નાખી દેશું. અડધી ચમચી ભરીને આપણે ખાંડ નાખી દેશું. થોડુંક તેમાં આપણે સેંધા મીઠું નાખી દેશું. પણ તમે જો ફરાળમાં સેંધા મીઠું ન ખાતા હોય તો તમારે કીપ કરી દેવાનું. હવે તેમાં આપણે થોડાક લીલા મરચાંના ટુકડા નાખી દેશું. આમાંથી તમે વ્રતમાં કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તેને તમારે કીપ કરી દેવાની. સાથે જ આપણે અડધા લીંબુનો રસ પણ નાખી દેશું. તેનાથી ગોટા છે તે ખાવામાં સરસ લાગશે. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. આમાં તમારે કિસમિસ નાખવી હોય તો પણ તમે નાખી શકો. તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું. આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. તમારે આમાં શેકેલા શેંગદાણાનો ભૂકો નાખવો હોય તો પણ તમે નાખી શકો. હવે આમાંથી આપણે ગોટા બનાવવાના છે. તો સૌથી પહેલાં તો આપણે હાથને સાફ કરી લેશું. હવે આપણે થોડું થોડું મિશ્રણ આ રીતે હાથમાં લેતા જશું અને તેમાંથી આપણે ગોટાનો શેપ આપી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો. એક ગોટાને મેં બનાવી અને રેડી કરી લીધો છે. તેને આપણે આ રીતે એક ડીશમાં રાખતા જઈએ. ગોટા છે તે તમારા પ્રમાણે તમે નાના કે મોટા પણ કરી શકો. તો આ રીતે ગોટાને મેં મીડિયમ ઠીક જ રાખ્યા છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે બધા ગોટા વાળી અને રેડી કરી લેશું. આ રીતે આપણે બધા ગોટા બનાવી અને રેડી કરી લીધા છે. ગોટાને આપણે સાઈડ પર રાખી દઈશું અને તેના માટે આપણે બેટર બનાવી લેશું. તો આ રીતે એક નાનું તપેલું આવે છે તે લીધું છે મેં. હવે તેમાં આપણે અડધો વાટકો ભરી અને સિંગોડાનો લોટ નાખી દઈશું. આ રીતે સિંગોડાનો લોટ આવે છે પેકેટમાં, તે જ મેં લીધો છે. તે તમને કોઈ પણ કરિયાણાની દુકાનેથી સહેલાઈથી મળી જશે, જેને આપણે વ્રતમાં પણ ખાતા હોઈએ છીએ. હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને કાળા મરીનો પાવડર નાખી દઈએ. થોડુંક આપણે સેંધા મીઠું નાખી દઈશું. હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને બેટર બનાવી અને રેડી કરી લેશું. બેટરને આપણે વધારે પડતું પતલું નથી કરવાનું, તેને આપણે મીડિયમ ઠીક રાખવાનું છે. બેટર વધારે પડતું પતલું થઈ જશે તો આપણે ગોટા છે તે નહીં બને. તો આપણે બેટર છે તેને મીડિયમ ઠીક રાખીશું. તો આ રીતે થોડું થોડું પાણી નાખી અને બેટરને મિક્સ કરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં આ રીતે મીડિયમ ઠીક બેટર બનાવી અને રેડી કરી લીધું છે. હવે આપણે ગોટા બનાવી લેશું. તેના માટે આપણે તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એક બોલ્સને લઈ લઈએ અને તેને બેટરમાં આ રીતે ડીપ કરી લેશું. અને વધારાનું બેટર હોય તેને આપણે કાઢી લેશું આ રીતે. હવે તેને આપણે ગરમ ગરમ તેલમાં નાખી દઈએ. તો આ રીતે એક એક બોલ્સને આપણે લેતા જશું અને તેને આપણે સારી રીતે કોટ કરી દેવાનું બેટરમાં અને તેને ગરમ ગરમ તેલમાં નાખતું જવાનું છે. બેટરનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર વધારે પડતું પતલું ન હોવું જોઈએ, નકર તેમાં તેલ ભરાઈ જશે અને ગોટા ખાવામાં સારા નહીં લાગે. તો કડાઈમાં હમાય એટલા ગોટા આપણે તેમાં નાખી દેવાના છે. આ રીતે આપણે 4 ગોટાને કડાઈમાં નાખી દીધા છે. હવે તેની પલટાવાની ઉતાવળ આપણે નથી કરવાની. થોડી વાર માટે તેને એક સાઈડમાં આપણે સડવા દેવાના છે. થોડી વાર થાય એટલે ગોટાને આપણે બીજી સાઈડમાં પલટાવી દેવાના. આ રીતે ચમચી લઈ લેવાની અને ગોટાને પલટાવી દેશું. થોડી વાર તેને એક સાઈડમાં આપણે સડવા દેવાના, પછી તેને આ રીતે બીજી સાઈડમાં આપણે પલટાવી દેવાના. હવે ગોટાને આપણે સડવા દઈએ. આ રીતે આપણે થોડી થોડી વાર તેની સ્યાસ છે તેને આપણે સ્યાસ કરતું જવાનું અને ગોટાને તળી લેવાના છે. ગોટા આપણે થોડા ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેશું. આપણે ગેસની ફ્લેમ છે તેને આપણે ધીમી રાખીશું એટલે ગોટા આપણા ઉપરથી એકદમ ક્રિસ્પી બને.
ગોટાને આપણે આ રીતે બંને સાઈડમાં ફેરવતા ગયા છે અને ગોટાને તળી લીધા છે. ગોટાને તળાતા લગભગ 5 મિનિટ જેવો સમય થયો હશે. આપણે તેને ધીમા ગેસ ઉપર જ તળ્યા છે, એટલે ગોટા છે તે ઉપરથી આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને કાઢી લેવાના છે. હવે આપણે આ રીતે ઝારો લઈ લેશું અને બધા ગોટાને તેમાં લઈ લેશું, એટલે વધારાનું તેલ હશે તે બધું નીકળી જશે. થોડી વાર માટે આ રીતે ઝારાને હલાવવાનો છે. આ રીતે ગોટાને તમે જોઈ શકો છો કે તેમાં રહેલું વધારાનું બધું તેલ નીકળી ગયું છે અને આપણા ગોટા છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી થયા છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે ગોટાનું પડ છે તે ઉપરથી ક્રિસ્પી થઈ જવું જોઈએ, તો ખાવામાં તે સરસ લાગે છે. હવે તેને થાળીમાં લઈ લઈએ અને આ જ રીતે આપણે બીજા ગોટા છે તેને પણ તળી લેશું. આ રીતે આપણે બધા ફરાળી ગોટાને તળી અને રેડી કરી લીધા છે. આ ફરાળી ગોટાને તમે ફરાળી ચટણી અથવા તો દહીંની સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે ફરાળી ગોટા તમે પણ ચોક્કસથી બનાવજો. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી જ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.